સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે સરથાણા પોલીસે હવે નકલી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે। આ કામ માટે તેણે 2 મહિલાને પણ નોકરી પર રાખી હતી। છેલ્લા 1 વર્ષમાં 350થી વધુ FSSAIના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા। એક લાયસન્સના 2600 રૂપિયાથી વધુ પડાવતા હતા। આમ 9,10,000 રૂપિયા ખિસ્સામાં ભરી લીધા। હાલ તો આ મામલે સરથાણા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે। આવા લાયસન્સ થર્ડ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય થઈ હતી। આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવાયા હતા। ખાણીપીણીની દુકાનો, ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે, જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે। આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકી વધુ સક્રિય હતી। સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે। આવી દુકાનોના સંપર્ક કરી દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને FSSAIનું બોગસ લાયસન્સ થોડીક જ મિનિટોમાં પકડાવી દેવાય છે। આના માટે ₹100 ઓનલાઈન ફી અને ₹2,680 વિવિધ ચાર્જના નામે વસૂલતો હતો। એની રસીદો પણ આપતો હતો। આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા। આ મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી। રોહનગીરીએ કામ પર રાખેલી 2 યુવતીઓ SMCના કર્મચારીઓ પહેરે તેવો આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી દુકાનદારોને મળી FSSAIનું લાયસન્સ કઢાવી આપી હતી। પોલીસે 37 વર્ષીય રોહનગીરી અશોકગીરી ગોસ્વામી અને 2 મહિલાને પણ ઝડપી લીધા। રોહનગીરીએ કામ પર રાખેલી આ યુવતીઓ દુકાનદાર પાસે પહોંચતી ત્યારે એના ડ્રેસ પરથી એવું માની લેતા કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે। આ યુવતીઓને FSSAIના લાયસન્સ વિશે જાણકારી પણ અપાઈ હતી। આરોપી રોહનગીરી ગોસ્વામીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે વકીલાતનું કામકાજ કરી રહ્યો છે। આ કામ માટે રાખેલી 2 મહિલામાંથી એક મહિલા તેની સાથે 1 વર્ષથી કામ કરતી હતી, જેનો પગાર 18,000 રૂપિયા હતો, જ્યારે અન્ય એક મહિલા 6 મહિનાથી કામ કરતી હતી અને તેનો પગાર 12,000 રૂપિયા હતો। અત્યાર સુધીમાં આ ટોળકી દ્વારા 350થી વધુ બોગસ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા છે। FSSAIનું લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેની ફી માત્ર ₹100 હોય છે। રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે। જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર ₹12 લાખથી વધુ હોય એવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી ₹2,000 હોય। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ 2 છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે SMCના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે, અમે SMCમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે, આવું કહી એમની પાસેથી લાયસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાયસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે। એટલે ખોટી રીતે પોતે SMCના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે। એ લોકો 2799 રૂપિયા લે છે, એમાં 100 રૂપિયાની પ્રોસેસ તો કરે છે, માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે। રોહન વ્યવસાયી વકીલ છે, ઘણા સમયથી વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે। હાલ ના કોઈ ગુનાહિત ઇતિહાસ